ડભોઈ નગરપાલિકાની કામગીરી સામે વિરોધ। પોતાનું ઘર બચાવવા બીજાના ઘરમાં પાણી નાખે તે નહીં ચલાવી લેવાય। ડભોઈ ઠરવાસા ચોકડી પાસે નગરપાલિકાએ ખોદેલી કાંસ ઠરવાસા ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ અને ગ્રામજનોએ પુરાવી દીધી। અધિકારીઓ સ્થળ પર આવી કાયમી નિકાલ કરે તેવી માંગ। ડભોઈ ચોમાસું નજીક આવતા જ ડભોઈ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે વરસાદી કાંસોની સાફ સફાઈ અને ખોદકામ શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ ડભોઈ નગરપાલિકાની આ કામગીરી સામે હવે ગ્રામજનો અને સ્થાનિક નેતાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ડભોઈ નગરપાલિકા દ્વારા ઠરવાસા ચોકડી નજીક કરવામાં આવેલા ખોદકામને કારણે ચોમાસાનું પાણી ઠરવાસા ગામમાં ઘૂસી જવાની ભીતિ ઊભી થતાં ભારે હોબાળો મચ્યો છે। ગામ બચાવવા માટે નગરપાલિકાનું કામકાજ પૂરી દેવાયું। આજ રોજ ઠરવાસા ચોકડી નજીક નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી ચાલી રહી હતી, ત્યારે થુવાવી જિલ્લા પંચાયત સદસ્ય ભાવેશ પટેલ અને સ્થાનિકો ત્યાં દોડી આવ્યા હતા। નગરપાલિકા દ્વારા જે રીતે વરસાદી કાંસ ઊંડી કરીને ખોદકામ કરાયું હતું, તેનાથી ડભોઈનું પાણી ઠરવાસા ગામ તરફ વળે તેમ હતું। આ જોતા જ રોષે ભરાયેલા ભાવેશ પટેલ અને ગ્રામજનોએ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલું ખોદકામ જાતે જ પૂરી દીધું હતું। નગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરી કરે તેની સામે વાંધો નથી, પણ પોતાનું ઘર બચાવવા માટે બીજાના ઘરમાં પાણી નાખે તે કંઈ થોડું ચાલતું હશે? ડભોઈ નગરપાલિકા આડેધડ ખોદકામ કરીને ગમે ત્યાં પાણીનો નિકાલ કરવા ટેવાયેલી છે, પણ અમે આ સહન નહીં કરીએ, થુવાવી જિલ્લા પંચાયતના સદસ્ય ભાવેશ પટેલે જણાવ્યું। જો ગામમાં પાણી ઘૂસશે તો જવાબદારી કોની? સ્થાનિકોનો આક્ષેપ છે કે જો નગરપાલિકા આ જ પ્રકારે આડેધડ કામગીરી ચાલુ રાખશે તો આગામી ચોમાસામાં આખા ઠરવાસા ગામમાં પાણી ઘૂસી જશે અને લોકો મુશ્કેલીમાં મુકાશે। જો આવી પરિસ્થિતિ ઊભી થશે તો તેની જવાબદારી કોની રહેશે? તેવો તીખો સવાલ પર સ્થાનિકો ઉઠાવી રહ્યા છે। ગ્રામજનોની મુખ્ય માંગણીઓ: અધિકારીઓ સ્થળ પર આવે અને નગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર આવીને પરિસ્થિતિનું નિરીક્ષણ કરે। પાણીનો યોગ્ય નિકાલ: કોઈના ગામને નુકસાન ન થાય તે રીતે વરસાદી પાણીના નિકાલની વૈકલ્પિક અને ચોક્કસ વ્યવસ્થા કરવામાં આવે। આડેધડ ખોદકામ બંધ થાય। આસપાસના ગામડાઓને ધ્યાનમાં રાખીને જ નગરપાલિકા પોતાની કામગીરી આગળ વધારે। હવે જોવાનું એ રહે છે કે આ વિરોધ બાદ નગરપાલિકાના અધિકારીઓ સ્થળ પર આવીને કોઈ યોગ્ય વચગાળાનો રસ્તો કાઢે છે કે પછી ચોમાસા પહેલાં જ આ વિવાદ વધુ ઉગ્ર બને છે। રિપોર્ટર ફજલ રજાક ખત્રી સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। ડભોઈ નગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરી કરી રહી છે, પણ એ પ્રી મોન્સૂન કામગીરી એવી કરવામાં આવી રહી છે કે આપણા પોતાના ઘરનું પાણી આપણે બાજુના ઘરમાં નાખી દઈએ, એટલે આપણે શાંતિથી આરામ કરીએ, બાજુના ઘરવાળો પાણીમાં ડૂબી મરે, એ રીતની કામગીરી થઈ રહી છે। એનો અમે આજે વિરોધ કરી રહ્યા છીએ। ગત 6 તારીખે ડભોઈ નગરપાલિકાના અધિકારીઓ, ગ્રામજનો અને ડભોઈ નગરપાલિકાના કોર્પોરેટરો ચૂંટાયેલા બધા સાથે મિટિંગ થઈ, નક્કી કર્યું પાણીનો નિકાલ યોગ્ય કઈ દિશામાં કરવો। એ આખી નક્કી થયા પછી એ લોકો 12 દિવસ સુધી દેખાયા નથી। આજે 18 તારીખે એકદમ જેસીબી લઈને સપનું આવ્યું એમ આવી ગયા છે। સવારથી એ લોકોએ મુખ્ય રસ્તો છે એને ખોદવાનો ચાલુ કરી દીધો છે। જે એ રસ્તો એવો છે કે ડભોઈ નગરપાલિકાનું પાણી સીધે સીધું ઠરવાસા ગામના તળાવમાં પ્રવેશે છે, એનાથી ઠરવાસા ગામમાં પાણી આવે છે। રસ્તાની મુખ્ય રસ્તાની બાજુમાં બીજો પણ કાંસ છે, એ કાંસ સાફ કરવાથી એ આખું પાણી વઢવાણા કેનાલમાં ડાયવર્ટ થાય છે અને આગળ જાય છે, પણ એ રસ્તો એ લોકોએ બંધ કરી દીધો છે। ડભોઈના આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો।